દાહોદમાં મંદિરમાં મધરાત્રે ચોરીનો નિષ્ફળ પ્રયાસ। લીમખેડા તાલુકાના મોટા હાથીધરા ગામની ઘટના। હસ્તેશ્વર મહાદેવ મંદિરમાં મધ્યરાત્રિએ તસ્કરોની ટોળકી ત્રાટકી। મુખ્ય દરવાજાનું તાળું તોડીને ગર્ભગૃહમાં ઘૂસ્યા। ચાંદીના કવર પર હાથ મારવાનો પ્રયાસ કર્યો। શિવલિંગ પરના આભૂષણોને લૂંટવાનો ઈરાદો હતો। દાન પેટી પણ તોડવાનો પ્રયાસ કર્યો। પૂજારી જાગી ઉઠ્યા અને તસ્કરોને નાસી છૂટ્યા। મંદિરના ખજાનાને તાત્કાલિક બચાવી લેવામાં આવ્યો। પોલીસ પેટ્રોલિંગ અને પોઈન્ટ વધારવાની तीव्र मांग उठी है। यहाँ रात 3-3:30 बजे चोरों ने प्रयास करा है चोरी करने का। मंदिर का नकोचा तोड़ा है और यहाँ 15-16 किलो चांदी लागी हुई है। कोई चोरनी टोळकी मंदिर में चोरी करवा माटेनो प्रयास करेल छे। ताळું तोड़ी नाखेल અને અવાજ થતાં મંદિરના પૂજારી શ્રી તુરંતુરી બાપજી જાગી ગયેલ, જેથી ચોરીનો પ્રયાસ નિષ્ફળ ગયેલ છે। પરંતુ અગાઉ આ મંદિર પર પોલીસનો પોઈન્ટ હતો અને અગાઉ પણ ચોરી થયેલ છે, તો હવે આ મંદિર પર એક પોલીસનો પોઈન્ટ મૂકે એવી અમારી માંગણી છે। સમાચાર વિજાપુરમાં દારૂના અડ્ડાઓ ઉપર જનતા રેડ। લાડોલ પોલીસ સ્ટેશનની હદમાં આવતા રણસીપુર ગામમાં જનતા રેડ કરાઈ। રણસીપુર ગ્રામજનો દારૂના અડ્ડા ઉપર પહોંચી ગયા। ગામમાંથી દારૂનું દૂષણ ડામવા માટે જનતા રેડ કરાઈ। પોલીસની વારંવારની કામગીરી છતાં પણ દારૂના અડ્ડાઓ ધમધમી રહ્યા છે। પોલીસની કામગીરી સામે સવાલ ઉઠ્યા છે। જનતા રેડ કરી ગ્રામજનોએ દારૂના અડ્ડાઓ પર દારૂનો નાશ કર્યો છે। રણસીપુરના ગ્રામજનો બુટલેગરોથી પરેશાન જોવા મળી રહ્યા છે। વારંવાર પોલીસ પહોંચે છે, કાર્યવાહી કરે છે, પરંતુ બુટલેગરોના પેટનું પાણી પણ નથી હલતું। એટલે જનતાએ પોતે જ શસ્ત્ર ઉગામ્યું અને રેડ કરવા માટે પહોંચી। મહિલાઓ અહીં ખૂબ જ ત્રસ્ત છે, કંટાળેલી છે, કારણ કે આ બુટલેગરોના કારણે તેમના ઘર પણ ખૂબ જ ભોગવી રહ્યા છે। મહેસાણા, છોટાઉદેપુર અને જૂનાગઢની અલગ અલગ તસવીરો તમારી સામે છે। દારૂના અડ્ડા પર કઈ રીતે જનતા રેડ કરવામાં આવી મહેસાણામાં તે આપ જુઓ। છોટાઉદેપુરમાં દારૂની હેરાફેરી ઝડપાઈ છે, તો આ તરફ જૂનાગઢમાં દારૂ લેવા આવનાર પર બુટલેગરોએ હુમલો કર્યો છે। ત્રણ અલગ અલગ ઘટનાઓ, પરંતુ દારૂ સાથે જ સંકળાયેલી। ગાંધીના ગુજરાતમાં કઈ રીતે દારૂનો વેપલો ચાલી રહ્યો છે, આ ત્રણ ઘટનાઓ પરથી આપ અંદાજ લગાવી શકો છો। છાશવારે આવી ઘટનાઓ સામે આવતી હોય છે, પરંતુ તેમ છતાં પણ પોલીસને, પ્રશાસનને આ દારૂ નામના દૂષણથી છુટકારો મેળવવામાં ખૂબ સમય લાગી રહ્યો છે। વડોદરાથી અટલ બ્રિજ પર ટ્રિપલ અકસ્માતની ઘટના। બેકાબુ કારે એક્ટિવા અને ટ્રેક્ટરને ટક્કર મારી। ઘાયલોનું સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા। અકસ્માતમાં કારનો કચ્ચર ઘાણ વળી ગયો। અકસ્માત બાદ ભારે ટ્રાફિક જામ થયો। પોલીસે ઘટના સ્થળે પહોંચીને તપાસ શરૂ કરી। કારે એક્ટિવા અને ટ્રેક્ટરને ટક્કર મારી, જે બાદ જે અંદર સવાર વ્યક્તિઓ હતા તેઓ ઈજાગ્રસ્ત થયા છે। તેમને તાત્કાલિક જ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા। કારનો કચ્ચર ઘાણ વળી ગયો હતો અને આ અકસ્માત બાદ કઈ રીતે ટ્રાફિક જામ સર્જાયો તેના દ્રશ્યો પણ આપ જુઓ। પોલીસે ઘટના સ્થળે પહોંચીને અને ટ્રાફિક ક્લિયર કરાવ્યો હતો। સાથે જ જે સવાર લોકો હતા કારમાં, એક્ટિવા અને ટ્રેક્ટરમાં, તેમને હોસ્પિટલ ખસેડ્યા હતા। લાંબો ટ્રાફિક જામ સર્જાયો હતો। ગાડીઓનો ખડકલો થતો જોવા મળ્યો હતો આ એક અકસ્માતના કારણે। તાત્કાલિક પોલીસને જાણ કરાઈ, જે બાદ પોલીસે ઘટના સ્થળે પહોંચીને ટ્રાફિક ક્લિયર કરાવ્યો અને ઘાયલોને સારવાર માટે હોસ્પિટલ લઈ જવાયા। સંવાદદાતા હાર્દિક જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે। હાર્દિક, કઈ રીતે અકસ્માતની ઘટના બની? બિલકુલ દીજો, આ ઘટના જે છે તે હમણાં અડધો કલાક પહેલાની જ ઘટના છે અને એક કાર ચાલક જે છે તે પંડ્યા બ્રિજ તરફથી અટલ બ્રિજ તરફ ચડવા જતો હતો। દરમિયાન તેને જે સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવ્યો હતો અને કારની સ્પીડ પણ વધારે હતી, ત્યારે તેને સૌથી પહેલા તો એક એક્ટિવા ચાલક છે તેને અડફેટમાં લીધું હતું અને ત્યારબાદ કચરા ગાડી કલેક્શનનું જે ટ્રેક્ટર હોય છે તે ટ્રેક્ટરને અડફેટે લીધું હતું અને જે વાહનો છે તેની સ્થિતિ પણ જોઈ શકાય છે। અકસ્માત થયો એ સમયે નહીવત ટ્રાફિક હતો, પરંતુ જે કંઈ વાહનોને નુકસાન થયું છે તે ખૂબ મોટું નુકસાન થયું છે। આ પબ્લિકે પણ હોબાળો મચાવ્યો હતો, કાર ચાલકનો ઘેરાવ કર્યો હતો, ત્યારે સ્થાનિક પોલીસ જે છે તે ઘટના સ્થળ પર પહોંચી હતી અને પોલીસે સ્થિતિ સંભાળીને અત્યારે જે અટકાયતી પગલાં લેવાના છે, કાયદેસરની કાર્યવાહી છે તે હાથ ધરી છે। આભાર હાર્દિક, જાણકારી આપવા માટે। સમાચાર રાજકોટથી ઓમનગર સર્કલ બીઆરટીએસમાં ડ્રાઈવરનો વિડીયો વાયરલ થયો છે। સિટી બસના ડ્રાઈવરે પેસેન્જરને ફડાકો ઝીક્યો છે। કોઈ કારણોસર ડ્રાઈવરને પેસેન્જર સાથે બબાલ થઈ હતી અને તે મામલો જ વધુ ઉગ્ર બની ગયો। બીઆરટીએસના ડ્રાઈવરની દાદાગીરી જુઓ। બીઆરટીએસના ડ્રાઈવરે પેસેન્જરને ફડાકો ઝીક્યો છે, લાફો માર્યો છે। કોઈ કારણોસર ડ્રાઈવરને પેસેન્જર સાથે બબાલ થઈ હતી અને ત્યારબાદ આ ડ્રાઈવરનો પિત્તો ગયો અને તેણે હાથ ઉગામી દીધો।
તેનો વિડીયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. સિટી બસના ડ્રાઈવરે કઈ રીતે એક પેસેન્જરને ફડાકો માર્યો તે આપ જુઓ. અહીં કયા કારણોસર બબાલ થઈ છે તે હજુ સ્પષ્ટ નથી કે આખરે પેસેન્જર અને ડ્રાઈવર કઈ બાબતને લઈને અહીં શાબ્દિક ટપાટપી કરતા હતા. સમાચાર પાલડીમાં હોસ્પિટલમાં આગની ઘટના બની છે. ચિલ્ડ્રન હોસ્પિટલમાં આગ લાગતા દોડધામ મચી. આગ લાગતા ધુમાડાના ગોટે ગોટા દેખાયા. 13 બાળકોને અન્ય હોસ્પિટલમાં ખસેડાયા છે. ફાયરની ટીમે આગ પર કાબુ મેળવ્યો. સદનસીબે કોઈ જાનહાનિ નથી સર્જાઈ. ચિલ્ડ્રન હોસ્પિટલમાં આગ લાગતા જ હડકંપ મચ્યો હતો. તાત્કાલિક જ તમામ જે પેશન્ટ્સ હતા, જે બાળકો હતા, તેમને હોસ્પિટલથી દૂર લઈ જવામાં આવ્યા. આગ લાગતા ધુમાડાના ગોટે ગોટા જોવા મળ્યા. 13 બાળકોને રેસ્ક્યુ કરવામાં આવ્યા, અન્ય હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. ફાયરની ટીમોએ તાત્કાલિક આવીને અને આગ પર કાબુ મેળવવા જહેમત ઉઠાવી. સંવાદદાતા નવીન જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે. નવીન, ચિલ્ડ્રન હોસ્પિટલમાં આગની દુર્ઘટના, શું અત્યારની સ્થિતિ? દીપા, જે રીતે માહિતી મળી રહી છે કે અમદાવાદના કોચરબ આશ્રમ એટલે પાલડી વિસ્તારમાં વૃંદાવન જે ચિલ્ડ્રન હોસ્પિટલ આવેલી છે તેમાં એકાએક આગ લાગતા દોડધામ મચી ગઈ હતી. ફાયરને જાણ કરવામાં આવી હતી, ફાયરની ટીમ ત્યાં પહોંચી હતી, પરંતુ જે માહિતી મળી રહી છે કે ફાયરની ટીમ પહોંચે તે પહેલા હોસ્પિટલ દ્વારા જ સતર્કતા રાખીને અને 13 જેટલા બાળકો હોસ્પિટલમાં હતા તેમને તાત્કાલિક અન્ય હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે અને ફાયરની ટીમ ત્યાં પહોંચીને આગને કાબૂમાં લેવા માટેની જે કામગીરી તે કરી હતી. સદનસીબે કોઈ જાનહાનિ કે કોઈ ઈજા હાલ સમાચાર નથી મળી રહ્યા અને ફાયરની ટીમે આગને કાબૂમાં પણ મેળવી લીધો છે. જોકે આગ કયા કારણોસર લાગી હતી તેની પણ તપાસ હાલ કરવામાં આવશે. આભાર નવીન, જાણકારી આપવા માટે.